આજે પંખો રિપેરિંગમાં આવ્યો છે, રિપેરિંગ કરતા આવડે છે. તો રિપેરિંગ કરવા આજે જઈ રહ્યો છું બીજા ગામમાં. રિપેરિંગ કરવા માટે પંખો આવ્યો છે. એને આ પંખો રિપેરિંગ કરી હતા તો બંધ છે. પંખો ચાલુ કરી અમે વ્યક્તિને આવવાનું છે. તમે જોઈજો હું જે રીતે ખોલે જે રીતે રિપેરિંગ કરું છું એ તમે જોઈજો વ્યવસ્થિત. બરાબર, આ રીતે બંધ છે પણ આને ચાલુ કરી તમને બતાવવાનું. ત્યાં વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, આગળ ફોલો કરજો. જોતા રહેજો, ત્યાં વિડીયો લાઈક કરજો. બરાબર, અત્યારે ખોલી શકું છું. આ અત્યારે વિડીયો બંધ છે એટલે આ પંખો બંધ છે. ચાલુ કરીને આપણે બોર્ડમાં વાયર આપી ચાલુ કરી અને આપણે આપવાનો છે. વાયર પંખો અત્યારે બંધ છે એને આપણે ચાલુ કરી આપવાનો છે. તમે વિડીયો ચાલુ રાખજો. જોતા રહેજો હું કેવી રીતે ચાલુ કરું. જાળી પછી અવાજ આવે છે. જાળી મારે ખોલવી પડશે અને પંખો બેન થઈ ગયો છે. પંખાનો શું અવાજ આવે એ પંખાને મારે રિપેરિંગ કરી સામે વ્યક્તિને બતાવવી પડશે. તમે પંખાની હાલત તો જુઓ. પંખાની હાલત જો ચપટ વાળી છે. આને સાફ કરી અને પછી આવવો પડશે પંખો. તમે જોજો, ફોલો કરજો અને લાઈક કરજો. તો આપણે શું કરી નાખ્યું છે. બરાબર, આ બધું અલગ અલગ કરી બતાવું છું તમને. વ્યવસ્થિત કરી તમને વિડીયો બતાવવાનો છે. બધું અલગ અલગ કરી તમને વિડીયો બતાવવાનો છે. ફોલો કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જો આ બધું અલગ અલગ કરી બતાવવાનું છે. ત્યાં પંખો હતા હાલમાં બંધ છે. આપણે ચાલુ કરી તમને બતાવવાનું છે. બરાબર, જો આનો અવાજ આવે છે. આ બધું પંખો કરી તમને બતાવવાનું ચાલુ કરી પંખો બતાવો. આ બધું મેં ખોલી દીધું છે. બરાબર ભાઈ, જોતા રહેજો કે આ પંખો મેં ખોલી દીધો. હવે આમાં આપણે આના બોર્ડનો છેડા હાલવી છીએ. બોર્ડનો છેડા હાલ્યા પછી ચાલુ થાય છે કે નથી થતો ગેરંટી નથી. બરાબર, ચાલુ થઈ જાય તો વાંધો નહીં, તો આપણે પંખો ખોલવો પડશે મારે. બરાબર, આગળ પડી જશે. લાઈટનું કામ કરે. તમે જોવો તો ખરી યાદ જેવી હાલત થઈ જશે. તમે જુઓ, આની અંદર પંખામાં તમે જોઈ લીધો કેવી હાલત છે. તમે જોઈ શકો છો પંખો ચાલુ થઈ ગયો. આપે જ છો ચાલુ કરી તમને બતાવું છું. પંખો અભ્યાસ મેં ખોલી દીધો, તમારી સામે ચાલુ કર્યો.